ધર્મ ડેસ્ક। ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબો વિષ્ણુજીનું જ સ્વરૂપ છે। કૂર્મ અવતારમાં ભગવાન વિષ્ણુએ ક્ષીર સાગરમાં સમુદ્ર મંથનના સમયે મંદરાચલ પર્વતને પોતાના કવચ પર સંભાળ્યો હતો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ ગણાય છે। કહેવાય છે કે જ્યાં કાચબાનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીજીનું આગમન થાય છે। ફેંગ શુઇ અનુસાર કાચબો રાખવો શુભ ગણાય છે। તેનાથી ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જા આવે છે। કાચબાથી ચોક્કસથી ધનલાભ થાય છે, પરંતુ જો તેને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેના અશુભ પરિણામો પણ આવી શકે છે। ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોનું આયુષ્ય વધે છે। કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે છે અને ઘર પરિવારને ખરાબ નજરથી બચાવે છે। ઘરમાં સુખ શાંતિ જળવાય છે। નવો બિઝનેસ શરૂ કરતી વખતે ઘર કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો શુભ ગણાય છે। તેનાથી ધનની સ્થિરતા જળવાઈ રહે છે। ફેંગ શુઇ અનુસાર કાચબાને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ધનલાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે। ઘર કે ઓફિસના પાછળના ભાગમાં કાચબો રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાય છે અને બધા કામ સરળતાથી પાર પડે છે। ફેંગ શુઇ અનુસાર કાળા રંગનો કાચબો ઉત્તરમાં, ગ્રીન ડ્રેગન પૂર્વમાં, રેડ ફિનિક્સ દક્ષિણમાં અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ। કરિયરમાં ખૂબ જ પ્રગતિ ઈચ્છતા હોય તો ઉત્તર દિશામાં કાળા રંગનો કાચબો રાખવો જોઈએ। ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે। કાચબો ગુડ લકનું પ્રતીક છે। ખાસ પ્રકારનો માદા કાચબો જેના પીઠ પર તેના બચ્ચા હોય તે પ્રજનનનું પ્રતીક છે। તેનાથી સંતાન સુખ મળે છે। ક્રિસ્ટલનો કાચબો દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ રાખવો અને લાકડાનો પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ વધે છે। માટીનો કાચબો રાખવાથી બીમારી દૂર થાય છે। માટીનો કાચબો ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ। મિશ્ર ધાતુનો કાચબો ઉત્તર દિશામાં રાખવો જોઈએ। કાચબાને રાખવામાં દિશા સંબંધિત કોઈ સમસ્યા આવતી હોય તો સૌથી શ્રેષ્ઠ છે તેને દરવાજા તરફ મોં રાખી મૂકો। ફેંગ શુઇ અનુસાર ઘરનો મુખ્ય દ્વાર હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ, જે શુભ ગણાય છે અને તે મુજબ કાચબો રાખવાથી શુભ પરિણામો મળે છે। કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ। કાચબાને ધાતુના વાસણમાં રાખી પાણી ભરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે।